સત્સંગ આનંદ સ્વરૂપ છે. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત એમ ઉપનિષદ અને વેદના ઋષિઓ કહે છે. જે આનંદ બ્રહ્મમાં છે એ બ્રહ્મ સત્સંગમાં છે અને સત્સંગ દ્વારા જ બ્રહ્મનો આનંદ, બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. સત્સંગ એ મોટું બળ છે. બ્રહ્મની પ્રાપ્તિ કરાવવા માટે સત્સંગની આવશ્યકતા છે. સત્સંગ વડે જ ધર્મ સુધી પહોંચીશું, ધર્મ વડે જ આત્માને ઓળખીશું અને આત્મા થકી જ બ્રહ્મ સુધી પહોંચી શકાશે. એટલે સત્સંગ સ્વયં બ્રહ્મના માર્ગે લઈ જનાર એક સાચો માર્ગદર્શક છે. સત્સંગ એ તો આપણા જીવનમાં સૌને માટે શ્વાસોશ્વાસની માફક આવશ્યક છે. કદાચ શ્વાસ નહીં મળે તો જીવી શકાશે, પણ સત્સંગ સિવાય સાચું જીવન ક્યારેય નહીં જીવાય. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને એવી ઊંચી સ્થિતિનો સત્સંગ આપ્યો છે અને એ સત્સંગની અનુભૂતિ લઈને લક્ષ્મણદાસજી મહારાજ આપણને આ સત્સંગમાં સાથે લઈ જાય છે. ચાલો, સરસ મજાની મનની અવસ્થાને સમજાવવા માટે દાખલો આપ્યો. કોઈ પણ દર્શનને સમજવું હોય તો એના માટે કંઈક એનો દાખલો જોઈએ, દ્રષ્ટાંત જોઈએ. તો અહીંયા આગળ ગુરુ મહારાજે એક દ્રષ્ટાંત પહેલું આપ્યું ને પછી સિદ્ધાંત પછી આપ્યો છે. જૈસે ગુડિયા ગગનમાં, જેમ આકાશમાં પતંગ. બસ, બીજું કશું જ નથી કહ્યું. જેમ આકાશમાં પતંગ. પતંગને આપણે બધા અનુભવી છીએ. પતંગને ઉડાડવાની હોય અને આકાશમાં ઊંચે ઉડે અને એનો આનંદ લેવાનો. એમ મનને પણ ધીરે ધીરે પ્રયત્ન કરીને, જેમ પતંગને ચડાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આનંદ પણ મેળવીએ છીએ, એમ મનને પણ પતંગની માફક ઉર્ધ્વગામી બનાવવા માટે ઉપાસના કરવી પડે, સત્સંગ કરવો પડે. અને સત્સંગ અને ઉપાસના વડે મનને પતંગની માફક ઉપર ચડાવી એમાંથી આનંદ લેવાનો. પેલો તો મનોરંજન છે, પણ આ બ્રહ્માનંદ લેવાનો છે. મનને ઉર્ધ્વગામી બનાવીને એમાંથી બ્રહ્માનંદ, આત્માનો આનંદ પ્રાપ્ત કરવાનો છે. એટલે મનને ઉપર કેવી રીતે ચડાવશો તો મૂંઝાઈશું, પણ એ મૂંઝવણ ન થાય એટલે મહારાજશ્રી કેટલું સરળ બનાવી દીધું. પહેલો દાખલો આપ્યો, જૈસે ગુડિયા ગગનમાં. જો પતંગ ચડાવતા તમને આવડે છે અને પતંગ ચડાવ્યાનો આનંદ તમે ખૂબ લો છો, એમ મનને પણ ઉપર ચડાવતા શીખો અને મનને ઉર્ધ્વગામી બનાવ્યાનો આનંદ મેળવો. પતંગ એક રમત છે, મનોરંજન છે, અને મનને ઉર્ધ્વગામી બનાવવું એક સત્સંગ છે અને એ બ્રહ્મનો આનંદ છે. પેલી પતંગમાં અને આ મનને એમાં પણ છે તો બંને રમત. મહાપુરુષો સંતો તો એમ કે જમાત લઈને નીકળે ને તો જમાત કહા રમત મેં હે આજ, એમ કે કહા રમત નહીં. એટલે જીવન આખું રમત છે. રમતો રમવાની છે જીવનમાં. જુદી જુદી ઉંમરે, જુદા જુદા સમયે જુદી જુદી રમતો રમવાની. નાની ઉંમરમાં મા બાપ સાથે રમવાનું, મોટા થાય એટલે રમકડા સાથે રમવાનું,
એથી મોટા થાય એટલે બાળ મિત્રો સાથે રમવાનું, એથી આગળ વધો તો શાળાના મિત્રો સાથે રમવાનું, ભણવાનું. એમ ધીરે ધીરે આગળ વધતા વધતા જીવન યાત્રા એટલે સુધી જુદી જુદી રમતોમાં લઈ જાય, રમવાની રમતો. તો આ મન પણ એક રમત છે. બ્રહ્મ સુધી એ સંતો રમત રમે એટલે એને તો ભગવાન સુધી પહોંચવાનું, આત્મા સુધી તત્વચિંતન કરતા હોય, પણ એને રમત કહેવાય. એ રમત થઈ શકે. અને એથી આગળ કહીએ તો નાટક હૈ સબ. The whole universe, there is drama stage and we are actors and actresses. આખું વિશ્વ નાટકનો મંચ છે અને આપણે બધા જ એના કલાકારો છીએ. ભજવે જ જાઓ. જે કઈ નાટક આપણને રડવાનું નાટક આપે, હસવાનું નાટક આવડે, સોનું ચાંદી ઘડવાનું નાટક આલે, નોકરી ધંધો કરવાનું નાટક આલે, એ બધા નાટકો કરવા પડે. જેમ નાના બાળકો ભેગા થાય, ઘરનું નાટક કેવું રમે છે. પેલો નોકરી કરવા જાય, પેલો ઓફિસમાં જાય, પેલા ખાવાય બનાવે, ખાલી થાળીઓ પીરસીને જમે ખરા. બધા છે, એમાંથી કોઈ બાકી નહીં રહ્યું હોય. ઘર રમવામાંથી ભલે મોટા થઈએ પણ યાદ તો આવે ને, નાના હતા ત્યારે ઘર રમતા. તો એ જે રમત બાળકોની રમત છે એમની ઉંમર પ્રમાણે, એમ આ બધાની પોતપોતાની ઉંમરને અવસ્થા પ્રમાણે એ બધી રમતો જ છે. પેલી સાપની સરણીની રમત આવે છે, એ શું છે? બ્રહ્મની અને નરકની ને સ્વર્ગની. એટલે એના ઉપરથી આ બધી રમતો જ બનાવી છે. સોગટાબાજીમાં આમ રમવાનું ને એમાંથી બહાર નીકળવાનું ને, એમ આ દુનિયામાંથી બહાર નીકળવાનું છે આ રમતો રમીને. તો કહેવાની પાછળનો આશય, મહારાજે પતંગની રમતને પહેલી કહી કે જો આ જૈસે ગુડિયા ગગન માહી, પતંગની રમત છે, એમાંથી સદબોધ લઈ લો. એટલું આવડવું જોઈએ માણસને કે નાનામાં નાનાની બાબતમાંથી આપણને બોધ લેતા આવડવું જોઈએ. તો તમે ખૂબ આગળ વધી શકશો. નાની જેવી બાબત હોય ને, એમાંથી કંઈક ઉપદેશ લઈ લો, કંઈક સારું લઈ લો એમાંથી. તો અવશ્ય સારી દ્રષ્ટિ આપણી હશે તો ખરાબમાંથી પણ સારું મળશે. ભલે તળાવની અંદર કાદવ હોય, કાદવ ઉપર પાણી લીલ વાળું હોય, પણ કમળ ખીલે તો લેવા જઈએ છે કે નથી લઈ લેતા? તો એમ કોઈ પણ બાબતમાંથી સારું લઈ લેતા શીખો. ખેતરમાં પાક થયો હોય તો ઉપરથી જે પાક હોય એ જ લણી લઈએ, અને ઘાસ બધું પૂછી જજો ખેડૂતને, ઘઉં લઈને એના ઘાસને શું કરો છો? પાડી લે. એમ કોઈ પણ નાની બાબતમાંથી એમાંથી બોધ, એનો સાર લઈ લેતા શીખો. મહારાજે કહ્યું જૈસે ગુડિયા ગગન માહી. જેમ આકાશમાં પતંગને તમે દોરો છોડો એટલે ધીરે ધીરે ઉપર ચડે, દૂર જાય, અને ખૂબ દૂર જાય ને આપણે આમ કે પતંગ ચડાય, ખૂબ આનંદ આવે છે. અને પતંગ કેવો છે? પાછો સ્થિર છે. મન પણ ઉપર ચડે અને ગોથાય ખાય. લોટણિયા હોય, પતંગ લોટણિયા હોય, ગોથાય ખાતી હોય, પછી એને પેલી શું મારવાની, આમ કાતર મારવાની. તો આ બધું જ હોય. તો એ મન જો એવું હોય ને લોટણિયું, તો સ્થિર ના રહે. પણ આ તો સ્થિરતાને માટે વાત કરી છે. મનને ઉર્ધ્વગામી બનાવીને ત્યાં સ્થિર રાખવાનું. એસી ચડી મોય સુરતી. મારી મનોવૃત્તિ એ પ્રમાણે ધીરે ધીરે ઉપર ચડવા માંડી, સ્થિરતામાં ઉપર ચડવા માંડી, તોફાનીમાં નહીં. તોફાની પતંગ છે ને, પતંગ ચડાવનારને અકળાવી નાખે, થકવી નાખે. કારણ કે એને સીધો આગા પાછા કરવા જ પડે. એમ મન જો એવું લોટણિયું હોય ને તો માણસને આખી જિંદગી થકવી નાખે. એસી ચડી મોય સુરતી. પણ સ્થિર પતંગને માટેની વાત કરી છે.
મનને પણ ધીમે 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 વૃત્તિઓનો દોર છોડો. પિલ્લો તો છે, ફિરકો છે, એમાંથી મનોવૃત્તિઓને મન સાથે બાંધી પતંગની જેમ ધીરે ધીરે એને ચગાવતા શીખો, ઉડાડતા શીખો, ઉડાડતા શીખો. પતંગ ચડાવતા ન આવડતું તો એમને ખાલી ખાલી કરીને શીખી જવાય. ધીરે ધીરે આવડે છે ને પતંગ ચડાવતા, તો ધીરે ધીરે શીખવી પડે. અને શીખાય એટલે આવડવાની જ છે. પછી નાના નાના બાળકો પતંગ ચડાવતા શીખે. એમ આપણે પણ આપણી ગમે તેવી અપક્વ અવસ્થા હોય, ભલે આપણી જાતને નાના માનતા હોઈએ કે આપણાથી મન કેવી રીતે ઊંચે ચડાવવાનો પ્રયત્ન કરો, શીખો. જો નાનું બાળક પતંગ ચડાવતા શીખીને સરસ મજાની પતંગ ચડાવે ને શીખે, આનંદ લે છે, એમ આપણે પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી શીખવાની શરૂઆત કરો. ના આવડે એવું બનશો જ નહીં, એવું બોલવાનું જ નહીં, વિચારવાનું જ નહીં. એટલા માટે કે જૈસે ગોળિયા ગગન માહી બોલશો નહીં, એના માટે કોઈ તર્ક કરશો નહીં. બસ એસી ચડી મોઈ સુરતી, મારા મનની વૃત્તિઓ એ પ્રમાણે ધીરે ધીરે ઉપર ચડવા માંડી, ઊંચે ચડવા માંડી. જો મનને જ્યારે પણ આપણે ઊંચે ચડાવીશું તો જશે. મંત્રથી મન ઉપર ચડે અને યંત્રથી પાણી ઉપર ચડે. જો મનને મંત્રથી આમ સહેજ છૂટું પાડીને દેવામાં આવે ને તો તરત જ અને પાણીનું યંત્ર બંધ કરી દો જોઈએ, તો જ્યાં ઉપર ગયું છે ત્યાંથી બધું પાણી પાછું પડી જશે. વચ્ચે બોલશો તો એ મનની સ્થિતિને સમજાવતા જય મહારાજે આપણને એટલું બહુ સરસ સમજાવ્યું કે મન ક્યારેય પણ ઉપર જાતે ચડવાનું નથી. પોતાની મેં પતંગને મૂકી રાખો છે, દોરો જોડે પડ્યો હોય, એની મેં ચડી જશે ખરું. પણ મનને એ રીતે ઉપર ચડાવવા માટે પતંગની માફક આપણે શરૂઆત કરવી પડશે. એના માટે શીખવું પડશે, શ્રમ કરવો પડશે. અને એ છે સત્સંગ. સત્સંગ વડે ચિંતન મનન કરીને. ભાગવતજીમાં એક બહુ સરસ શ્લોક આવે છે કે પહેલું શ્રવણ કરો, પછી તમને જ્યારે જે કંઈ કામ કરતા હો અને એક પ્રવૃત્તિ કરતા કરતા જે કંઈ સાંભળ્યું હોય એને યાદ કરો, એનું સ્મરણ કરો, એનું મનન કરો, એનું ચિંતન કરો. આમ કરતા 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 મનની એક સરસ એવી સ્થિતિ આવશે કે જ્યારે પણ નવરા પડ્યા હશો ને ત્યારે ખોટું વિચારવાની ઈચ્છા નહીં થાય. જે પેલી સારી વિચારવાની ટેવ પાડી છે એ બધું સારું વિચારવા માંડશે. પણ જો ખોટા સામાયિકો જોયા હશે, ટીવી ખોટા જોયા હશે, તો પછીથી મન એ પ્રમાણે ચિંતન મનન કરવા માંડશે. જેવું મનને શીખવાડીશું એવું શીખશે. મનને કાદવમાં રમતા શીખવાડશો તો મન કાદવમાં કીચડમાં રમ્યા કરશે. જેમ ધૂળેટી રમે છે ને ગંદવાળાથી કીચડથી રમે છે અને ગુલાલ કેસરથી રમે છે, એમ જીવનની અંદર મન બે રીતે રમવાનું છે. સાચી રીતે રમવાનું છે, ખોટી રીતે રમવાનું. પણ એને આપણે કેવી રીતે રમાડવું છે એ નિશ્ચય કરી લેવો પડે. અને તમારા શ્રીએ કહ્યું કે મારી મનની વૃત્તિઓ પતંગની માફક ઉપર ચડવા માંડી. અને સ્વાભાવિક છે કે પતંગ થોડીક આમ હવામાં જાય, હા હવે દોરી છોડો, જવા દો. બહુ સરસ દોરી લે છે. પતંગ કેટલી સરસ છે, ગોથવી નથી મારતી, સીધી છે. એમ મનોવૃત્તિ પણ થોડીક ઉપર જાય ને પછી આપણી વૃત્તિઓની દોરી છોડ્યા કરવાની. પછી તો પતંગ દોરી લે છે ને કે પતંગે દોરી લેવા માંડી. એમ આપણી મનોવૃત્તિ જો સત્સંગ તરફ, બ્રહ્મચિંતન તરફ થોડી પણ આગળ ઉપર ગઈ ને પછી જવા દો. તમારો પિલ્લો ઓછો પડે કે ભાઈ દોરી તો છેડવાઈ ગયો. એમ આત્મચિંતન તરફ વાળેલી વૃત્તિઓ
જો થોડીક આગળ વધે ને પછી આપોઆપ એના તરફ હજી ઉર્ધ્વગામી જ બનવાની, અને ક્યારેક ક્યારેક આપણા ચિંતનનો છેડો આવી જાય. એટલે પિલ્લો તો થઈ રહ્યો, તો ડૂચો હાથમાં આવ્યો. એસી ચડી કોઈ સુરત. બસ મારી સરસ એકાગ્ર થયેલી વૃત્તિઓ ઉપર ચડવા. સુરતી, રત એટલે એકાગ્ર થવું, શું એટલે સરસ રીતે, સરસ રીતે એકાગ્ર થવું, એનું નામ સુરતી. એસી ચડી મોઈ સુરત. બસ મારી એકાગ્ર થયેલી વૃત્તિઓ હવે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ. અને એટલું યાદ રાખજો, જેમ પતંગ ઉપર જાય ને એટલે એની ક્ષિતિજ વધતી જાય, વધતી જાય. આપણે નીચે બેઠા છીએ તો આટલી જ ક્ષિતિજ દેખાય, પણ ઉપર માળે જઈએ તો, શિખર ઉપર જઈએ તો ક્ષિતિજ દૂર સુધી દેખાય. અને વિમાનમાં બેઠા પછી ક્ષિતિજો જોઈએ તો કેટલી વિશાળ ક્ષિતિજ હોય. એમ જેમ જેમ આપણું મન પતંગની માફક ઉપર જતું જશે, ઉપર જતું જશે, તેમ તેમ બ્રહ્માકાર આત્માકારની વૃત્તિઓની ક્ષિતિજો વિશાળ થતી જતી છે, વિશાળ. અને સદગુરુનું સ્વરૂપ કેવું છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ. જેને એ સ્થાન જોઈ લીધું છે, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિશાળ ક્ષિતિજો કે જેનો કોઈ અંત નહીં, કોઈ પાર નહીં, એવી ક્ષિતિજોના જેને સાક્ષાત્કાર કર્યા છે, એવા સદગુરુને અમે દર્શન કર્યા છે. તો આપણી મનોવૃત્તિઓ ઉર્ધ્વગામી બનીને એટલે સુધી જાય કે અખંડ મંડલાકારમ, જે પરબ્રહ્મની જે વ્યાપકતા છે, ત્યાં સુધીની ક્ષિતિજો ને એની દ્રષ્ટિમાં આવી શકે. તત્પદમ દર્શિતમ, એની અનુભૂતિ થઈ. કઈ અનુભૂતિ? બ્રહ્માનુભૂતિ. કારણ પરમાત્મા તો વ્યાપક છે, આકાશ અનંત છે. જેમ ગમે એટલી પતંગને ઉડાડો તો આકાશમાંથી એનો પાર આવવાનો નથી. વિષ્ણુદાસજી મહારાજે કહ્યું, પંખી ઉડે આસમાનમાં, પંથ તણો નહીં પાર. અનલ અવની આવે નહીં, પંખીએ ના પહોંચાય. હરિગુરુ સંત કૃપા થકી પૂર્ણ પદ પ્રીછાય. તત્પદમ, પૂર્ણ પદ ત્યારે જોઈ શકાય, એ પામી શકાય. એટલે ઉર્ધ્વગામી વૃત્તિઓ બને એટલે એનું ચિંતન, આ ક્ષુલ્લુક, આ ધૂળ, આ ગંદકી સંસારની, આ ગંદવાડામાંથી મન ઉપર ઉઠી જાય. અને ગંદકી ત્યાં હોય ત્યાં પગ મૂકવાનું મન થાય ખરું? જેણે આ સંસારને ગંદકી તરીકે સમજી લીધો, એ ઉર્ધ્વગામી બન્યા પછીથી ફરી ક્યારે પર સંસારના ગંદવાડામાં પગ મૂકવાય, ફરી પાછું વાવરશે ખરો? ઉર્ધ્વગામી. ભલે આ શરીર ઘણું સરસ ઉપરથી દેખાય છે, ખૂબ સરસ મળેલું છે ચામડાથી, એટલે પણ જરા અંદર ખોલીને નજર નાખવો જોઈએ. હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી છે શું અંદર? જો ખોલેલું હોય તેની સામે નજર કરવાની ઈચ્છા થાય ખરી? તો ઉપર ચામડું મળ્યું છે એટલે હરખું લાગે છે, પણ અંદર તો એ વૃત્તિઓ આવી છે. ઉપરથી ભલે આપણને ગમે તેવું સારું લાગતું હોય, અંદર એનું દર્શન કરવાનું છે. અને એ રીતે શરીર સાથેના ભાવોને દૂર કરીને મનને ઉર્ધ્વગામી બનાવવાનું. આ શરીરમાં છે શું? ભાગવતમાં બહુ સરસ શ્લોક છે, દેહે સ્થિમાંસુ રુધિરે વિમતિમ દજસ્વ. આ શરીરની અંદર તો મળમૂત્ર ને માંસ ભરેલા છે, એમાંથી તારી આસક્તિને છોડ. એમાં કશું સારું ભરેલું નથી. જ્યાંથી નીકળે ત્યાંથી ગંદવાળો મેલ જ નીકળે છે બહાર, દુર્ગંધ જ બહાર નીકળે છે, એમાં બીજું છે શું? એટલે આમ વિચારીને મનોવૃત્તિઓને પતંગની માફક ઉર્ધ્વગામી બનાવી દેહાધ્યાસ છોડી દઈ. આ તો શરીર છે, જન્મેલું છે, તે મરવાનું છે, નાનું છે તે મોટું છે, ને મોટું થશે, મોટું થશે, ગયડું થશે. આમ ચિંતનથી, ચિંતન મનન વડે
પોતાના આત્માની અનુભૂતિ કરવાની અને આત્માની અનુભૂતિ કરવા માટે મનને ઉર્ધ્વગામી બનાવવાનું પતંગની માફક. જૈસે ગુડિયા ગગન માહી એસી ચઢી મોઈ સુરતી. જય મહારાજ.